જીએસટીવી આપને અમૃતકાળમાં ઝેરના પારખા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરે છે। દર્શક મિત્રો, હાલ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને સાથે સાથે 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુબાની જંગ અને ગરમાગરમી પર અલગ અલગ સ્તર પર ચર્ચાઓ ચાલુ છે। બેરોજગારી અને મોંઘવારી કરતા સ્મશાન કબ્રસ્તાન જેવા મુદ્દે નેતાઓ બરોબર ગરજતા દેખાઈ રહ્યા છે। રાજકીય પક્ષોના ઘણા વાયદાઓ અને વાતો હવામાં પણ હોય છે। જમીન પર પહોંચે ત્યાં સુધી તો બીજા 5 વર્ષ પાછા નીકળી જશે અને ફરીથી નેતાઓની એ જ જૂની કેસેટ સાંભળવા આપણને મળી જાય। સત્તા પક્ષ ભાજપના નેતાઓ યુપી સહિતના રાજ્યોની ચૂંટણીમાં ભલે બેરોજગારીના મુદ્દે ફૂંકી ફૂંકીને બોલતા હોય, પરંતુ બેરોજગારી અને બેરોજગારીના કારણે આત્મહત્યાને મુદ્દે સરકારી આંકડાઓ સત્તા પક્ષના નેતાઓના દાવાઓની હવા કાઢી રહ્યા છે। હાલના યુવાનો અને દેશના ગરીબ વર્ગના હાલ ગુજરાતી ભાષાની પ્રખ્યાત નવલકથા શીર્ષક છે ને, દર્શકની જાણીતી નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, એવી આ દેશના યુવાનોની સ્થિતિ છે। રાજ્યસભામાં સરકારે જવાબ રજૂ કર્યો કે છેલ્લા 3 વર્ષમાં દેવા અને બેરોજગારીને કારણે 25,000થી વધુ યુવાનોએ આત્મહત્યા કરી। આ આંકડો ચિંતાજનક છે, પરંતુ આંકડો ચૂંટણી ભાષણો કે બેનરોના વિકાસમાં નહીં દેખાય, નારાઓમાં નહીં દેખાય। આઝાદીના અમૃત મહોત્સવ પર દેશભરમાં બેરોજગારીની સ્થિતિ સરકારના અમૃતકાળના દાવા સામે ઝેરના પારખા કરાવવા જેવી છે। મુદ્દો ગંભીર છે। આજે આપણી આ ચર્ચા ગંભીરતાથી થવી જોઈએ, નહીં કે એવી રીતે કે જાણે આપણે ડિબેટમાં એકબીજાને હરાવવા માટે આવ્યા છીએ। ચાલો શરૂ કરીએ અમૃતકાળમાં ઝેરના પારખા। અમૃતકાળમાં ઝેરના પારખા કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ, કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ઉપસ્થિત છે। સાથે જ છે પ્રશાંત ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। સાથે ભારતીય જનતા પાર્ટીના યુવાન પ્રવક્તા શૈલેષ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આત્મન શાહ, અર્થશાસ્ત્રના જાણીતા પ્રોફેસર આપણી સાથે છે। સૌથી મહત્વનો મુદ્દો આત્મનભાઈ તમારાથી જ શરૂ કરીએ, કારણ કે તમે થોડાક આંકડાઓ પણ અમને આપશો। મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદે રાજ્યસભામાં એક બહુ મોટો આંકડો જવાબમાં રજૂ કર્યો કે બેરોજગારી અને દેવાને કારણે 3 વર્ષમાં 25,000થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે। એનસીઆરબીના આંકડા મુજબ બેરોજગારીને કારણે 9,140 લોકોએ આત્મહત્યા કરી છે અને દેવાને કારણે 16,091 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે। આ આંકડાઓ કેવી રીતે તૈયાર કરીએ છે અને ખરેખર એમાં સત્યતા કેટલી છે? આંકડા બિલકુલ સાચા છે અને સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે કે આ એવા આંકડા છે કે જે નોંધાયેલા છે। જી, ઘણા એવા આંકડા પણ હશે, ઘણા એવા મૃત્યુ પણ હશે કે જે નોંધાયા નથી અથવા તો જેનો રેકોર્ડ ક્યાંય થયો નથી। એટલે પ્રશ્ન અહીંયા 2 છે। એક કે એવી કેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે કે જેના કારણે છેક આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડે છે, અને બીજું કે એ સમસ્યાને દૂર કરવા માટે જે તે રાજ્યની સરકારો અને કેન્દ્ર સરકાર શું કરી રહી છે। મારા ખ્યાલથી આ આંકડામાં રાજ્યવાર વિગતો આપી નથી કે કયા રાજ્યમાં કેટલા લોકોએ આત્મહત્યા કરી, પણ સ્વાભાવિક છે કે કોરોના કાળમાં એ આંકડા વધ્યા છે। હું પહેલા આંકડા આપું ને પછી આપણે થોડુંક એનું વિશ્લેષણ કરીએ। નાદારી અને દેવો બંનેના કારણે જે આંકડા છે 2018માં 4,970, 2019 5,908 અને 2020 5,213, અને માત્ર બેરોજગારીના લીધે જોઈએ તો 18માં 2,741, 19માં 2,851 અને 2020માં 3,548 લોકોએ આત્મહત્યા કરી છે। એટલે સવાલ અહીંયા એ છે કે કોરોના કાળ દરમિયાન અને કોરોના કાળ પહેલા પણ બેરોજગારીનો દર ભારતમાં સતત વધી રહ્યો છે। આપણને જો ખ્યાલ હોય તો NSS નો ડેટા પણ જાહેર કરવામાં નહોતો આવ્યો અને એમના જે ડિરેક્ટર હતા તેમને રાજીનામું આપવું પડ્યું હતું, અને એ લગભગ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી વધારે જે બેકારીનો દર 45 વર્ષનો સૌથી વધારો દર્શાવ્યો એ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો હતો, જેમાં અર્બન અને રૂરલ બંને। એટલે સવાલ અહીંયા એ છે કે સરકારની જે પોલિસીસ છે
જે પોલિસી બનાવવામાં આવે છે એનાથી કેટલી રોજગારી ખરેખર ઊભી થાય છે, લોકો સુધી પહોંચે છે. આ બજેટમાં જે જાહેર કરવામાં આવ્યું 2022-23 બજેટમાં કે અમે શહેરી વિસ્તારોમાં 5 વર્ષમાં 60 લાખ રોજગારી ઊભી કરું છું, મને તો બહુ હાસ્યાસ્પદ લાગે છે. 5 વર્ષમાં 60 લાખ રોજગારી, વાયદો એક વર્ષમાં 2 કરોડ રોજગારીનો હતો. એટલે અને બીજી બાજુ ઇકોનોમી પાટે આતી જાય. તમે જીએસટી નું કલેક્શન જુઓ, ઓલ ટાઈમ હાઈ છે અત્યાર સુધીનું. તો એક બાજુ જ્યારે સરકારને આવક થઈ રહી હોય, સરકારની આવક વધી રહી હોય, તો સ્વાભાવિક છે કે એવી પોલિસીસની જરૂર છે કે સરકાર રૂપિયા સામાન્ય માણસ સુધી, મધ્યમ વર્ગ સુધી પહોંચાડે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સુધી પહોંચાડે, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સ છે ઇકોનોમીના, ત્યાં સુધી જો એ યોજનાઓ પહોંચે, એમના માટે સ્પેસિફિક યોજના ઘડવામાં આવે અને જો યોજનાઓ હોય તો એનું યોગ્ય અમલીકરણ થાય કે જેથી રોજગારી ઊભી થાય. આપણું આ ભારતની મને લાગે છે કે સ્ટ્રક્ચર જે છે એમાં ખામી સૌથી મોટી એ છે કે ઇન ટર્મ્સ ઓફ જીડીપી વી ડિપેન્ડ ઓન સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટરમાંથી જીડીપી જાય છે, પણ હજુ પણ રોજગારીની દ્રષ્ટિએ આપણે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખીએ છીએ. જો એ ખેતી ક્ષેત્રમાંથી લોકોને બહાર કાઢવા હશે તો તમારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. અને ત્યાં મને લાગે છે કે પોલિસી જો એ પ્રકારની બને, એટલે હું તો ઘણીવાર કહું છું કે આજે રોજગારી છે એ ખરેખર શું કહેવાય નેચરલ છે કે ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ બાય પબ્લિક પોલિસીસ, એ પ્રશ્ન ઉભો થાય છે. એટલે એક બાજુ બેરોજગારી જ્યારે હોય ત્યારે સ્વાભાવિક જે બાબત છે કે સરકારે વધુ ને વધુ નાણાં લોકો સુધી પહોંચાડવા જોઈએ, સીધી જ મદદ લોકોને જુદા જુદા સ્વરૂપે કરવી જોઈએ. અહીં પ્રશ્ન એ થાય છે કે એક બાજુ મદદ નથી થતી અને બીજી બાજુ મોંઘવારી વધી રહી છે. એટલે બેરોજગારીના કારણે ગરીબી પણ વધી રહી છે અને ગરીબીના કારણે બેરોજગારી પણ વધી રહી, બંને એકબીજાના કારણ અને અસર છે. એટલે આ બહુ ગંભીર બાબત છે. અત્યારે હજુ પણ જો આપણે યોગ્ય નીતિ વિષયક પગલાં નહીં લેવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા અને જે તે રાજ્ય સરકાર દ્વારા, તો બેરોજગારીની પરિસ્થિતિ મને લાગે છે કે વધારે એનું વિકરાળ સ્વરૂપ થશે. અને ખાસ કરીને અર્બન એમ્પ્લોયમેન્ટ જે રીતે સ્થળાંતર વધી રહ્યું છે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારમાં, આપણે કોરોનાના 2 વર્ષ જવા દઈએ કારણ કે રિવર્સ માઇગ્રેશન થયું, પણ એવું માની લેવાની જરૂર નથી કે એ લોકો પાછા નહીં જ આવે. આજે નહીં તો કાલે એ લોકો પાછા આવવાના જ છે. એટલે એ જે માઇગ્રેશન થશે તો અર્બન એરિયામાં રોજગારીના સર્જન માટે વધારે ફોકસ કરવાની મને લાગે છે જરૂર છે. જેમ મનરેગા છે ગ્રામીણ વિસ્તારો માટે, ખૂબ ચર્ચા ચાલી કે અર્બન એરિયા માટે પણ આવા પ્રકારની કોઈક યોજના ઊભી થાય, એની પાછળ સરકાર ધ્યાન આપે, એની પાછળ યોગ્ય ફાળવણી થાય, એ ખૂબ જરૂરી છે. જી, પણ આત્મન તમે મનરેગાનો ઉલ્લેખ કર્યો ને, તો મનરેગાનું તો આ બજેટમાં ઉપરથી ઘટાડવામાં આવ્યું છે. તો કેવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી વધી શકશે? એટલે સવાલ અહીં એ છે કે સરકાર નીતિ વિષયક પગલા યોગ્ય દિશામાં છે જ નહીં. એક બાજુ મનરેગા જો સૌથી વધારે રોજગારીનું સર્જન કરનારી યોજના હોય અને આવા સમયે તમે મનરેગા પાછળનું બજેટ 25,000 કરોડ રૂપિયા ઘટાડો, અને હજુ પણ જો તમે એના ડિટેલમાં જાઓ તો મારા ખ્યાલથી 75,000 કરોડનું બજેટ જાહેર થયું છે મનરેગા પાછળ, એમાંથી 12,000 કરોડ તો ગયા વર્ષની ચૂકવણી છે. એટલે આ વર્ષની ચૂકવણી તો 63,000 કરોડની આસપાસ થાય છે. એટલે આવા સમયમાં જ્યારે વધારે ફાળવણીની જરૂર છે, તમારે વધારે નાણાં લોકો સુધી પહોંચાડવાની જરૂર છે સીધી જ રીતે. કાં તો તમે એમના બેંક ખાતામાં આપો, કાં તો તમે એમને સસ્તા દરે અનાજ આપો, કાં તો બીજી કોઈક તમે એની વ્યવસ્થા ઊભી કરો. મને લાગે છે કે એ ક્યાંક આ 2 વર્ષ દરમિયાન ખૂટતું જોવા મળે છે. અને છેલ્લા 5-7 વર્ષમાં પણ તમે જુઓ તો મોંઘવારી જે દરે વધી છે, ખાસ કરીને જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવોમાં જે વધારો થયો છે, એના કારણે અને કેટલાક પોલિસી ઇનિશિયેટિવ્સ, ખાસ કરીને ડિમોનેટાઇઝેશન, કે જે મધ્યમ વર્ગ છે અને અસંગઠિત ક્ષેત્ર છે એને જે નુકસાન પહોંચ્યું છે, મને લાગે છે કે એ હજુ સુધી પણ ભરપાઈ થયું નથી. અને ઉપરથી કોરોના કાળ આવ્યો એટલે સ્થિતિ વધારે વકરી છે. જી, પ્રશાંતભાઈ, આપણે ત્યાં બહુ જ સહજતાપૂર્વક ચૂંટણી આવે ને એટલે જાત જાતના લોભામણા વચનો અને તદ્દન જુઠ્ઠાણા શરૂ થઈ જાય છે. આપણે થોડા વર્ષો પહેલાની ચૂંટણીનો ઉલ્લેખ કરીએ તો 2 કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી, અને એ પછીના વર્ષોમાં તમે બજેટના આંકડાઓ જુઓ તો ખરેખર કેટલા લોકોને રોજગારી મળી છે અને રોજગારી આપવાના વચનો કેટલા આવ્યા. છેલ્લું બજેટ જે
પાર્લામેન્ટમાં આવ્યું એ બજેટમાં પણ આત્મનભાઈએ સાચું જ કહ્યું કે માત્ર 60 લાખ લોકોને 5 વર્ષમાં રોજગારી આપવાની વાત કરી. જે ચૂંટણીના વચનોમાં 2 કરોડ લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાત કરતી હોય જે સરકાર, એ બજેટમાં કોઈ જોગવાઈ જ ન કરી શકે. આ કેવું અર્થતંત્ર અને આ કેવી દીર્ઘદ્રષ્ટિ આપણા રાજ્યકર્તાઓની. એટલે કોઈ ફિક્સ રોડમેપ ઘણા સમયથી આપણે જે વાત થાય છે, એટલે તમે જે આ વખતે તો એમણે 25 વર્ષનો રોડમેપ આપ્યો ને. પણ એટલે 25 વર્ષનો બજેટ, એટલે એમાં બજેટ ક્યાં છે? હા, 25 વર્ષ માટે બજેટ ફાળવવું હોત તો એનો એક એ જ કહું છું રોડમેપ. 25 વર્ષ એમણે વર્ષ આપ્યા છે, રોડમેપ ક્યાં આપ્યો છે કે અમે આ રીતે કરશું સ્ટેપ એટલે બાય એ સ્ટેપ. રોડમેપ બનાવતા બીજા 25 વર્ષ લાગશે ને. એ હવે 25 વર્ષ આપણે 25મા વર્ષે બી ચર્ચા કરશું, મારી ગેરંટી છે. કારણ કે આત્મન શાહ બી અર્થશાસ્ત્રી હશે અને હું વિશ્લેષક જ હઈશ. તમ તારે હું ખેસ પહેરવાનો નથી. જી હવે મુખ્ય મુદ્દા ઉપર હું આવું કે સૌથી પહેલી વાત આપે કહ્યું કે લોભામણી વાતો થાય, આ લાલચ આપવામાં આવે. એટલે કેટલી મજબૂરી લોકોની હોય છે, એટલે આ લાલચમાં પણ આવે છે. મુદ્દો ત્યાંથી ચાલુ થાય છે કે ના આ રોજગારી આપશે હો, એટલે સાલું મત તો આપી દઈએ, કંઈક રોજગારી તો આવશે મતની સાથે સાથે. એટલે એ લાલચ કેમ છે પહેલું. બીજું, રોજગારીની વ્યાખ્યા મારે ખરેખર સમજવી છે. એના 2 કારણ છે કે આ મુદ્દાને સહેજ બી હું રાજકીય રીતે નહીં લેતા. કારણ કે આ પેનલ પર બેઠેલા અથવા જે લોકો પણ આને સાંભળી રહ્યા છે એ રોજગારીની દ્રષ્ટિએ, એક ઘરની દ્રષ્ટિએ, એક સંસારની દ્રષ્ટિએ આને જોતા હોય છે, નહીં કે રાજકીય રીતે. આપણે પેનલમાં 4 જણા 5 જણા આપની સાથે બેઠા છીએ. એકદમ પ્રેક્ટિકલ સવાલ મારો, સવારે તમે ઉઠો છો, અત્યારે આપણે ડિબેટમાં બેઠા ત્યાં સુધી લગભગ 2-3 ફોન આવી ગયા છે કે મારો દીકરો, મારી દીકરી, મારો ભાઈ, મારો ભત્રીજો મોટો થઈ ગયો છે, આટલો ભણી ચૂક્યો છે, એના લાયક સારી નોકરી ક્યાંક હોય તો બતાવજો ને. બધાને ફોન આવતા હશે, મને આવે છે, તમને આવી ગયા હશે, ક્યાંક નોકરી આપજો ને, એને આ કર્યું છે, ગ્રેજ્યુએટ થઈ ગયો છે, આ થઈ ગયું છે. હવે મુખ્ય વાત એ છે, હું જે 2 દિવસથી મારું પણ એક રટણ મેં ચાલુ કર્યું છે કે પ્રાઇવેટ સેક્ટર ઉપર સરકારનો કોઈ નિયંત્રણ નથી રહ્યું નોકરી આપવા માટે. કારણ કે ઘણા વિશાળ છે, ઘણા એવા આપણે વિસ્તારો જોયા છે કે જ્યાં ખુલ્લા ખેતર હતા, ત્યાં અત્યારે હાઈફાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ બની ગયા છે. ત્યાં અંદર લાખો લોકો કામ કરે છે, નથી કરતા એવું નથી, પણ તો રોજગારી કોને મળી રહી છે? એટલે બિન અનુભવી, અનુભવી, એકદમ અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ મેન પાવર, આ 3ની પણ આપણે વ્યાખ્યા જોવાની છે. એ જ રીતે ગ્રામ્ય સ્તરવાળાને બહાર કેવી રીતે કાઢવા. હજી પણ આપણે ખેતી આધારિત જીવન છીએ, આપણું જીવન બધું ખેતી આધારિત છે. તો આ બધાની વચ્ચે રોજગારી આપવાની એક વ્યાખ્યા છે ને, એ આપણી પાસે ક્લિયર નથી, ન સરકાર પાસે ન લોકો પાસે. એટલે કેવી રીતે આ રોજગારી પૂરી પાડવી. હવે ત્રીજો સવાલ આવે છે આત્મહત્યાનો. દેશમાં લગભગ 80 કરોડ લોકોને તો મને લાગે છે ભોજન તો આપી રહ્યું છે સરકાર. એટલે સરકારનો દાવો છે, હું કે આમાં સરકારને ફેવર નથી કરતો, પણ 80 કરોડ લોકોને આપણે દર મહિને કંઈક પેલું ચોખા, ઘઉં અને દાળ તો ફ્રી આપીએ જ છે, એટલે ખાવાનું તો મળે છે. હવે એ જ લોકો આ ચોખા દાળ લઈ રહ્યા છે કે જે ગામડામાં ક્યાંક પોતપોતાના ઝૂંપડામાં વસી રહ્યા છે, અથવા તો ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજના કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હશે. એટલે એમને નથી મકાનના હપ્તાની ચિંતા, નથી ખાવાની ચિંતા. તો રોજગારી માટે થઈને આત્મહત્યા કોણ કરે છે? એટલે જેનું લિવિંગ સ્ટાન્ડર્ડ જેને પરાણે હાઈ બનાવી દીધું છે. કારણ કે મને ચોક્કસ યાદ છે કે બેંકની લોન જેને લીધી હોય, બેંક વાળા 1 મહિનાથી વધારે તમને એક બી હપ્તો તમારો જાય તો તમારી માથે એકદમ અજગરની જેમ આવીને બેસી જાય છે. એટલે ત્યાં આ બધી પોલિસી થકી સરકાર ડાયરેક્ટ સપોર્ટ ના કરે, તમારા ઘરે આવીને કેશ રૂપિયો ના આપી જાય, પણ ક્યાંક આ એનપીએ 3જા મહિનાથી વધારે તમે ના ચૂકવ્યો તો ગાડી ઉપાડી જાય છે. ગાડીના હપ્તા ના ભર્યા હોય 3 મહિનાથી વધારે તો લોકો ગાડી બી પેલું ખેંચીને જતા રહે છે. એને શું કહે છે ભાઈ સારી ભાષામાં? એટલે ગાડી ખેંચી જાય ને કંઈક, ના ના ટો નહીં, પેલું ખેંચી જાય ને બીજું કંઈક નામ છે એનું, ટેકનિકલ વર્ડ છે, ટર્મિનોલોજી છે. એટલે એ કરી જાય છે. 3 મહિનાથી વધારે મકાનના હપ્તા ના ભર્યા હોય તો આઈ નોટિસો લગાઈ જાય છે. એટલે આ સરકારની પોલિસીમાં આમાં ક્યાંય કે આખા ટેન્યુઅરમાં શું કોઈ વ્યક્તિ જ્યારે કોઈક આવી સંકળામણમાં આવે તો 3 મહિના રિલેક્સેશન ના માંગી શકે બેંક પાસેથી? આ નાની નાની વસ્તુઓ જ હોય છે. 3 દિવસ પહેલા મહારાજ કોક સમાજના વ્યક્તિએ જશોદાનગર કેડીલા બ્રિજ ઉપરથી ઝંપલાયું અને સુસાઇડ કર્યું એને આર્થિક સંકળામણના હિસાબે. તો આવી આર્થિક સંકળામણ જે સેક્ટરમાં આવે છે, કેમ આવે છે? લિવિંગ સ્ટાન્ડર્ડના હિસાબે આવે છે. અચાનક નોકરી જતી રહે છે તો એ નોકરીમાંથી કેમ એમને કાઢી મૂકવામાં આવ્યા છે? આ આખું કેલ્ક્યુલેશન કરીને ગ્રાઉન્ડની વાસ્તવિકતાની આપણે વાતો કરીએ, નહીં કે સરકાર પરની આક્ષેપબાજી. અને બીજી એક વસ્તુ કે જો આપણે એમ કહેતા હોય કે અત્યારે અમૃતકાળ છે તો જે કહે છે એ ખાંડ ખાય છે, અને જો એમ કહેતા હોય કે પહેલા પેલો કયો કાળ, અમૃતકાળની પહેલા કયો કાળ આ લોકોએ કીધો આજે સંસદમાં? એક કાળ કીધો, આ કાળમાંથી આપણે અમૃતકાળમાં આયા તો એ ખાંડ ખાય છે. 2 જણા એકબીજા ખાંડ ખાઈ રહ્યા છે, બાકી કાળ હારો છે જ નહીં. એટલી મને ચોક્કસ આજ ખબર પડે છે. જી બ્રહ્મભટ્ટ સાહેબ. જી 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 મહત્વની વાત એ છે મુકેશભાઈ કે
કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે ગરીબી હટાવોના સૂત્રો વચ્ચે ખોબે ખોબે પ્રજાએ મત આપ્યા હતા. એ પછી બીજી કેટલીય સરકારો આવી અને ગઈ. દેશમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને એથી વધારે બમણી ગતિથી બેરોજગારી દેશમાં વધી રહી છે. એ પણ આપણે સ્વીકારવું પડશે. સવાલ આ છે, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, શું સરકારો પાસે કોઈ આયોજન જ નથી કે વસ્તીના પ્રમાણમાં કેટલી નોકરીઓ ઊભી કરવી? અસંગઠિત સેક્ટર અને સંગઠિત સેક્ટર બંનેમાં જ્યારે પૂરો અવકાશ છે નોકરીઓ આપવાનો, તેમ છતાં એક પણ રાજ્યની સરકાર આપણને એમ કહી શકે એમ નથી કે આ વર્ષે મારા રાજ્યમાં સંગઠિત સેક્ટરમાં પણ એક પણ જગ્યા ખાલી નથી. ગુજરાતના આંકડા લો, રાજસ્થાનના લો, પંજાબના લો, દિલ્હીના લો કે યુપીના તમે લઈ લો, તો બધા જ રાજ્યોમાં સરકારી નોકરીઓમાં માણસોની અછત વર્તાઈ રહી છે. બેન્કિંગ સેક્ટરમાં માણસોની અછત છે. રેલવે સેક્ટરમાં સ્ટાફનો અભાવ છે. એક બાજુ અભાવ છે અને બીજી બાજુ ભણેલો વર્ગ નોકરી માટે ફાંફા મારે છે. કેમ આપણે જોડી નથી શકતા આ વસ્તુને? આપણે કેમ એક રીતે એનું એક કોઈ ગણિત ઊભું નથી કરી શકતા કે જ્યાં જેટલી જગ્યા પડે કે ત્યાં તરત જ બીજા માણસોને તાત્કાલિક ગોઠવવામાં આવે? કેમ આ નથી કરી શકતા? કોંગ્રેસની સરકારે પણ ઘણા પાપ કર્યા છે અને અત્યારની સરકાર તો હદ વટાવી ગઈ છે. સવાલ માત્ર આટલો છે મુકેશભાઈ કે તમારા નેતા રાહુલભાઈ, યુપીએ સરકારે 10 વર્ષમાં 29 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા એવા બણગા ફૂંકે છે અને સામે મોદી સરકારે 23 કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દીધા. શું સત્ય શું છે આ બધાની વચ્ચે મુકેશભાઈ? આપની જે વાત છે કોંગ્રેસની સરકાર અને પાછલો એમનો કાર્યકાળ અને હવે અત્યારે જે રૂલિંગ સરકાર, મારું એવું કહેવું છે સાહેબ કે આઝાદી પછી આ દેશની અંદર ટાંકણી નહોતી બનતી અને આ દેશમાં હું કહું છું જે કંઈ કર્યું, જે કંઈ થઈ શક્યું, જેવી એમની બુદ્ધિ ક્ષમતા કે જે નેતાઓની આવડત, એ સાહેબ પ્રશંસનીય છે અને લોકો પણ આજે યાદ કરે છે કે જ્યાં ટાંકણી નહોતી બનતી ત્યાં મોબાઈલ ફોન સુધી વાત કરતા જો કોઈએ કર્યા હોય તે કોંગ્રેસની સરકારે કર્યા છે. અને ગુજરાતમાં તો આજે વાત કરીએ તો 30 વર્ષથી છેલ્લા ભાજપની સરકાર છે. અને તમે હમણાં જે વાત કરી ભાઈએ કે 80 કરોડ લોકોને સરકાર ભોજન આપે છે, આ સરકાર જે ચાલી રહી છે દેશ અને ગુજરાતમાં, એના આંકડામાં આપણે પડીશું ને તો ખરેખર અહીંયા 4 કપ મૂક્યા હોય ને તો એ લોકો 5 બતાવશે ને આમથી આમ મૂકીને પાછા 4 કરશે. આ આંકડાની માયાજાળ આ જે સરકારની છે એને કોઈ પહોંચી શક્યું નથી. કારણ કે કોરોનામાં 10,000 મૃત્યુ થયા કીધા અને સુપ્રીમ કોર્ટે 1 લાખ સુધીની અરજીઓ સ્વીકારી, એ લોકોએ પણ સ્વીકાર્યું. એટલે આંકડાની માયાજાળ આ લોકોની બહુ જ જબરજસ્ત છે. એમાં પડવા જઈએ તો કદાચ આ ડિબેટને સવાર પડી જાય તો એનો અંત ના આવે. પણ મારી વાત એવી છે કે આપણા દેશની અંદર જે રોજગારી છે એ 15% એગ્રીકલ્ચરમાંથી આવે, 25% મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી. હવે જે વાત કરતા હતા ને પ્રશાંતભાઈના હાથમાં, ખૂબ સારી વાત કરતા હતા કે જે ઇન્ડસ્ટ્રીના જે છે પ્રોડક્શન, હું પણ વિશ્વકર્મા પુત્ર છું, એની સાથે જોડાયેલો છું, એને જો વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે તો મને એમ લાગે છે કે રોજગારીની તકો વધારે ઊભી થાય. એની જગ્યાએ અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે એમાં જે કુટીર ઉદ્યોગની ને જે કોરોના પછી લોનની વાત ચાલે છે ને એની અંદર ધક્કા ખાઈ ખાઈને તૂટી ગયા કે જે જીએસટી દાખલ જે રીતે કરવામાં આવ્યો, જે ખરેખર તો યુપીએ સરકારે જીએસટી વખતે આપણા લોકલાડીલા વડાપ્રધાન એનો વિરોધ કરતા હતા, પણ પછી એમણે દાખલ કર્યો. પણ જે કોંગ્રેસ જે રીતનો દાખલ કરવા માંગતી હતી, જો એ રીતે કંઈક ફેરફાર કરીને બંનેની સંમતિથી દાખલ કરાયો હોત તો મને એમ લાગે છે કે દેશને ને દેશની આર્થિક પરિસ્થિતિને મને લાગે છે વાંધો ના આવત. પણ અત્યારે જે જીએસટી દાખલ કરવામાં આવ્યો એમાં મારો પોતાનો અભ્યાસ છે કે જે નાના નાના કારખાનેદારો, નાની નાની કંપનીઓ જે પ્રોડક્શન કરે છે, મેન્યુફેક્ચર, એ કેટલી કંપનીઓ બંધ થઈ ગઈ છે. એના કારણે જે 20 થી 30 હજારના પગારદારો હતા એ બધા ઘરે બેસી ગયા છે અને એ લોકો પોતાની આજીવિકા માટે કદાચ કોઈ ઉબેર ચલાવતા થઈ ગયા, કદાચ કોઈ ભજીયા તળતા થઈ ગયા. કારણ કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીએ કહ્યું કે આત્મનિર્ભર બનો, પકોડા તળો ને તમે ખાઓ. અને જે આ આત્મહત્યા અને જે આ આંકડા આવ્યા ને
એ સાહેબ આ આંકડા બી એટલા મને સાચા એટલે નથી લાગતા કે તમે સવારે ઉઠો ને તરત જોવો છો કે આ બે માણસે પોતાનો ગૃહ કલેશ થયો ને એમાં એને આત્મહત્યા. એ ગૃહ કલેશનું કારણ પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારી છે, પોતાનું આવકનું સાધન નહીં હોવાના કારણે આ થઈ રહ્યું છે. અને કોંગ્રેસની સાહેબ આપણે વાત કરી તો હું માનું છું કે જે પહેલાની સરકારો હતી તે ગુજરાતની અંદર તો ગામડે ગામડે ને તાલુકા પ્લેસ ઉપર જીઆઈડીસી જેવા યુનિટો ઊભા કર્યા કે જેનાથી ગામડાનો માણસ શહેરમાં આવવાની જે આજે દોટ મૂકી છે ને એની બદલે તાલુકા પ્લેસ ઉપર જે એવા યુનિટો જો ઊભા કરે ને તો મને લાગે છે કે એ દોડ બંધ થઈ જાય. આજે પણ જે હમણાં ભાઈએ વાત કરી ને કે કોરોનાની અંદર તો રિવર્સ થયું છે, પછી એ પાછા આવે કે નહીં શું કરે, હું તો કહું છું પાછા ના આવે એવું કરો ને. જે શહેરની અંદર રહે છે એનો રેશિયો ઘટે તો આ ટ્રાફિક જામની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા ઘણી બધી છે. તો હું એવું માનું છું કે ગુજરાતના ગામડે ગામડે તમારાથી શક્ય નથી, તાલુકા પ્લેસ ઉપર એવી ફેક્ટરીઓ કે જેમ કે રાજકોટની અંદર છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ હું જોઉં છું બહુ છેલ્લા 40 વર્ષથી છે કે નાના નાના જે ઇન્ડસ્ટ્રીઓ છે એના કારણે રાજકોટ ઘણું વિકસ્યું છે. તો એવી રીતે ગુજરાતના દરેકે દરેક તાલુકામાં સરકાર કેમ આ પ્રયત્ન ના કરી શકે જેનાથી એ તાલુકાના દરેક ગામડાના યુવાનોને, ભણેલા ગણેલા લોકોને રોજગારી મળે અને આ બેરોજગારીનો દર નીચે આવે, એવું કેમ ના કરી શકે? પણ સરકારની નીતિ નથી આ કરવાની. ખાલી માત્ર 2 કરોડની જગ્યાએ 10 લાખ એટલે જેમ કહ્યું ને આત્મનભાઈએ કે હાસ્યાસ્પદ, ખરેખર હાસ્યાસ્પદ છે. અને તમે બીજી બાજુ યુપીની ચૂંટણીની અંદર જોર જોરથી બૂમો પાડીને પ્રચાર કરો કે અમે આ કરીશું તે કરીશું. કદાચ આ તો શું છે કે લોકલાડીલા પ્રધાનમંત્રી વાત કરે અને લોકો સાંભળતા હોય છે. બાકી જો એવું કે લોકલાડીલા પ્રધાનમંત્રી વાત કરે અને બ્રહ્મભટ્ટ સાહેબ કે મુકેશભાઈ કે ભાઈ બીજા નિષ્ણાત છે એમની સામે ચર્ચા કરે તો તરત બધી પોલ ખુલ્લી પડી જાય. પણ પ્રધાનમંત્રીને કોણ કે આ રાજા છે, રાજાને કોઈ કહી શકે નહીં. એવી પરિસ્થિતિનું નિર્માણ આજે આ દેશની અંદર છે. એટલે મારું સ્પષ્ટપણે કહેવું છે કે તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે એવા યુનિટો ઊભા કરવામાં આવે કે જેનાથી ભણેલા ગણેલા યુવાનોને નોકરી એમના ઘરથી નજીકમાં મળી રહે, એટલે ખોટી શહેરી વિસ્તાર તરફ દોટ ના મૂકે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને સાથે સાથે એક બીજી વાત કરું કે એમણે વાઇબ્રન્ટની વાત કરી હતી કે વાઇબ્રન્ટની અંદર 20 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે વાઇબ્રન્ટના કારણે. આજે 10% પરિપૂર્ણ નથી થયું સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ. તો મને એવું લાગે છે કે વાઇબ્રન્ટ જે તમે કરો છો એની અંદર તમે જે કંઈ ગણિત કરો છો, જે કંઈ ખર્ચા કરો છો, એ ખર્ચા તો તમારા નીકળે છે કે નહીં એના આંકડા તો બતાવો પ્રજાને. વાઇબ્રન્ટના નામે પેલા પતંગોત્સવ ને પતંગ ઉડાડી અને લોકોને મજા કરાવવાનું સાધન કરવા કરતા એ લોકો નથી સમજતા. એ લોકોને તો એમ જ થાય છે કે રિવરફ્રન્ટની અંદર એક દાડો પતંગ 2 દાડા ઉડાડ્યા, એ ફરિયાએ મજા કરી લીધી અને વાઇબ્રન્ટ થઈ ગયું. પણ એના 100 ને 200 કરોડ રૂપિયાના બિલો છે, એની અંદર જે એમઓયુ થયા, જે નોકરીના વાયદા થયા, એમાંનું કશું જ ફળીભૂત નથી થયું. એટલે મને એવું લાગે છે કે સરકાર આવા તાઇફા બંધ કરે અને એ જે પૈસા છે ને એ જો આના ઉત્થાનમાં લગાડે ને તો પણ ગુજરાતની પ્રજાનું ભલું થાય એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. જી 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 મિત્રો, દેશમાં બેરોજગારીના આંકડા દિવસે ને દિવસે વધતા જ જાય છે. કૂદકે ને ભૂસકે જેમ મોંઘવારી વધે છે એટલી જ હદે બેરોજગારીના આંકડા વધતા જાય છે. એક પણ રાજ્ય સરકાર પાસે કે કેન્દ્ર સરકાર પાસે કોઈ એવો માસ્ટર પ્લાન નથી કે કમસે કમ સરકારી નોકરીઓમાં દર વર્ષે આટલી ભરતી કરવામાં આવશે, આટલા લોકો નિવૃત્ત થશે અને એક જ મહિનામાં એ ભરતીઓ થઈ જશે. ગુજરાતમાં શિક્ષણ જગતમાં, સચિવાલયમાં અને પોલીસ ભરતીમાંથી લઈને નાની નાની અનેક જગ્યાઓ આજે માણસો વિના ફાઇલો રજળી રહી છે. ટેબલ પર માણસો નથી અને એને કારણે લોકોને ધક્કા ખાઈ ખાઈને પોતાના કામ માટે પરત ફરવું પડે છે. અરે એટલી હદ સુધી કે ગુજરાતના મંત્રીને રિક્ષામાં બેસીને રજિસ્ટ્રારની ઓફિસ સુધી પહોંચીને તપાસ કરવા જવું પડે કે કેટલો સ્ટાફ છે, શું કરે છે, કોણ કેટલી ફાઇલો ઉપર કેટલું વજન માંગી રહ્યું છે. કમનસીબી છે આપણી. પણ દર્શક મિત્રો, દેશની પ્રજા સશક્ત છે, જાગૃત છે. દરેક વખતે ચૂંટણીમાં પ્રજા એ ચોક્કસ કોઈક ને કોઈક સ્વરૂપે જવાબ આપતી રહે છે. હા, ક્યાંક ભોળપણમાં ભોરવાઈ પણ જાય છે અને ખોટે ખોટા વચનોની લાણીઓ વચ્ચે એ
ચણા મમરા ફાકતા થઈ જાય છે. આપણી આ ચર્ચા જારી રાખીએ છીએ, પરંતુ એ પહેલા લઈએ અહીંયા એક નાનકડો વિરામ. અમૃતકાળમાં ઝેરના પારખા. દર્શક મિત્રો, આઝાદીના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, અને બીજી તરફ પાર્લામેન્ટમાં એક મંત્રીશ્રી દેશમાં 26,000 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કર્યાના આંકડા જાહેર થયા. દુઃખદ છે, શરમ આવવી જોઈએ આપણને સૌને આ બાબતે કે કોઈએ બેકારી, ભૂખમરો અને દેવાને કારણે આત્મહત્યા કરવી પડે. શું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એની કોઈ સહાય ન કરી શકે? પરંતુ ચૂંટણીના વચનો અને ચૂંટણી ઢંઢેરામાં અપાતા જે મહામૂલા વચનો છે ને, એ વચનોમાં પ્રજાને કેમ ભેરવવી, એ જ સૌથી વધારે મહત્વનો ઉદ્દેશ રહેલો છે. અને એને કારણે આપણે આવા આંકડા પાર્લામેન્ટના મેજ પરથી સાંભળીએ છીએ ત્યારે આપણું હૃદય કંપી ઉઠે છે. સ્વાભાવિક છે, આ દેશ યુવાનોનો દેશ છે, અને જો યુવાનો બેકારીના ખપ્પરમાં કે મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જતા હોય તો કયો દેશ પ્રગતિ કરી શકે? સવાલ આ છે. એક સિસ્ટમેટિક પ્લાનિંગની તાતી જરૂરિયાત છે, જે દરેક રાજ્ય સરકારો પોતાનો એક રોડમેપ નક્કી કરે અને રોડમેપ મુજબ જ રાજ્યમાં સંગઠિત સેક્ટરમાં અને અસંગઠિત સેક્ટરમાં નોકરીઓ આપવાનું એક બરાબર પ્લાનિંગ ઊભું થાય. થાલા વચનોથી 25 વર્ષનો રોડમેપ નથી બની જતો. સવાલ એ છે કે તમારી પાસે અર્થશાસ્ત્રીઓની ફોજ હોવા છતાં તમે આ 26,000 યુવાનોને બચાવી નથી શક્યા. આ સત્ય આપણે સ્વીકારવું પડશે. અને એને કારણે કેટલા કુટુંબોના હાલ બેહાલ થઈ ગયા હશે, કેટલી સ્ત્રીઓ વિધવા બની હશે, કેટલા બાળકો રસ્તે રજડતા થઈ ગયા હશે. 26,000 લોકોની આત્મહત્યા એ કોઈ નાનો સૂનો આંકડો નથી. અને એ પણ કારણ તો જુઓ, સામાજિક કંકાસ નહીં, બેકારી, મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગયેલા આ યુવાનો. અને આ તો સરકારે જાહેર કરેલો આંકડો છે, ચોક્કસ સંગઠનો દ્વારા બહાર આવેલો આંકડો છે. પણ હજુ કેટલાય એવા યુવાનો હશે, કેટલાય એવા આત્મહત્યા કરનારાઓ હશે કે જેમનો આંકડો સરકારી ચોપડે નહીં ચડ્યો હોય. અને ત્યારે આપણા સૌને માટે આ બહુ જ મોટો ચિંતાનો વિષય છે. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમે પ્રવક્તા છો. પાર્લામેન્ટમાં જે આંકડા રજૂ થયા એ ખરેખર દેશ માટે ચિંતાજનક આંકડા છે. તમે દિવસે ને દિવસે જોયું હશે છેલ્લા 5 વર્ષમાં કે આપણે ત્યાં બેકારી અને મોંઘવારીનો સ્તર દિવસે દિવસે વધતું જાય છે. અને સામે આપણે થાલા વચનો આપી ચૂક્યા છીએ. 2 કરોડની નોકરીઓની જોગવાઈ કરવાને બદલે છેલ્લે પાર્લામેન્ટના મેજ પરથી બોલાયું કે માત્ર 60 લાખ લોકોને 5 વર્ષમાં જવાબ આપીશું. હજુ તો આપીશું. આ પરિસ્થિતિ છે. શું કહેશો? સુભાષભાઈ, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. હમણાં શાહજીએ વાત કરી, પ્રશાંતભાઈએ વાત કરી, મુકેશભાઈ વાત કરી, તમામની વાત સાંભળી. પરંતુ આજે જે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી છે નિત્યાનંદજી, એમણે જે આંકડાઓ રજૂ કર્યા છે એ નિત્યાનંદજીના આંકડાઓ છે એ પરફેક્ટ છે અને સત્ય છે. એમની સાથે છું એટલા માટે કે જે આંકડાઓ છે એ રજૂ કર્યા છે અને સત્યની સાથે છે. એટલે સરકાર જે રાજ્યસભામાં કોઈએ પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં જે આંકડાઓ રજૂ કર્યા એ આઘાતજનક છે, એ સ્વીકારીએ છીએ, એ નિંદનીય છે, એ પણ સ્વીકારીએ છીએ. પરંતુ જે સત્ય છે એ રજૂ કર્યું. પરંતુ મારે સાથે સાથે એ કહેવું છે કે કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર આજે આંકડાઓ આવ્યા, માનો કે બેરોજગારીના કારણે મૃત્યુ અને દેવાના કારણે મૃત્યુ, બંનેનો સરવાળો કરીએ તો 25 લાખથી ઉપર જાય છે, 25,000થી ઉપર. એટલે કહેવાનો મતલબ કે એ આંકડાઓ સારા નથી. પરંતુ આ સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર મહેનત કરે છે રોજગારી માટે. એનું ઉદાહરણ હું દેવા જાઉં તો 60 લાખ રોજગારી મેક ઇન ઇન્ડિયાથી આપવાની હતી અને આપી છે ગત વર્ષે પણ. બીજી વાત કરું તો MSME સેક્ટર એટલે કે માઇક્રો સ્મોલ
અને જે મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એના 130 જે એવા સેક્ટર છે એને જુદા તારીને આ જ બજેટમાં એના માટે ઋણ જે છે એ વધારે આપવામાં આવશે, એટલે એને પ્રોત્સાહન આપ્યું. એનો મતલબ એમ કે સુભાષભાઈ આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી એટલે કે ગવર્મેન્ટ નોકરીનું પ્રાવધાન છે એમાં 3 થી 3.5% જ ગણાય. બાકીનું જે 96% જે રોજગારી છે એ પ્રાઇવેટ સેક્ટર અથવા તો આડકતરી રીતે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અથવા તો બીજા કોઈ સેક્ટર થી મળશે. પરંતુ મારે એ પણ કેવું છે કે ઈપીએફ જે ભરનારા લોકો છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, એ પણ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક રોજગારી મળે છે. 4.11 કરોડ લોકોએ ગત વર્ષે પણ ઈપીએફ ભર્યું છે અને એ નવા લોકો છે. એનો મતલબ એમ થાય કે નવા લોકોને રોજગારી મળી. હું એમ નથી કહેતો કે ગુજરાતની સરકાર કે કેન્દ્રની સરકાર ખૂબ સારું કામ કરીને અમે કરીએ છીએ સારું છે અને બાકી બધું ખોટું, એવું કહેવાનો કોઈ મતલબ જ નથી. અમે કામ કરનારી સરકાર છીએ, એટલા માટે ક્યાંક ભૂલ પણ થાય, પણ સરકાર ભૂલ કરતી હોય તો ક્યાંક નાગરિકો કહે કે ભાઈ આમાં આ તકલીફ છે તો આ સુધારો કરો તો સરકારની જવાબદારી છે. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે અમારી સંપૂર્ણ જવાબદારી હોય છે અને સંપૂર્ણ જવાબદારીના ભાગરૂપે ગયા વર્ષે જ 60,000 યુવાનોને એક સાથે એક સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યની સરકારે રોજગારી આપી છે. એ જ બતાવે છે. બીજું કેન્દ્રની સરકાર છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા લઈ લો, મેક ઇન ઇન્ડિયા લઈ લો કે આત્મનિર્ભર ભારત, એ આત્મનિર્ભર ભારત છે એ પણ રોજગારી આપવાનું એક નવું પગલું છે. એમાં કોઓપરેટિવ સેક્ટર હોય, કૃષિ સેક્ટર હોય કે એમએસએમઈ સેક્ટર હોય, બધા જ સેક્ટરોને સરવાળો કરીએ તો આખરે ક્યાંક ને ક્યાંક રોજગારી મળે. એમ છતાં પણ જે આત્મહત્યાના આંકડાઓ આવ્યા છે એ નિંદનીય છે, દુઃખદ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનોને પણ મારે કહેવું છે કે આ સરકાર તમારા માટેની છે. ક્યાંક ને ક્યાંક રોજગારીનું સર્જન થાય એ દિશામાં આ સરકાર ચાલનારી છે. એટલે યુવાનોને માનો કે તલાટી મંત્રી હોય, વિદ્યા સહાયક હોય, વિદ્યુત સહાયક હોય, ટેટ હોય, ટાટ હોય કે કોઈ ગ્રામ સેવક હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય, ક્યાંક ને ક્યાંક એ સરકારી નોકરીઓ તો ખરી જ, પણ સાથે સાથે સ્ટાર્ટઅપના માધ્યમથી માનો કે એક નાનું એવો એમએસએમઈ નો સેક્ટર છે તો એમાં 20 રોજગારીથી લઈ અને 500 વર્કરો સુધીનું હોય છે. શૈલેષભાઈ તમે જે કહો છો ને, શૈલેષભાઈ એક મિનિટ, તમારી પાસે જવાબની અપેક્ષા છે. એક તો સરકારી નોકરીઓમાં કેટલી જગ્યા ખાલી છે એનો કોઈ આંકડો હોય તો આપજો. કેન્દ્ર સરકારના મંજૂર થયેલા મહેકમમાં કેટલી જગ્યાઓ, 4 લાખ જગ્યાઓ ખાતર કેન્દ્ર સરકારમાં ખાલી છે. પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં 117 જગ્યાઓ ખાલી છે. નીતિ આયોગમાં જગ્યા ખાલી છે, રેલવે સેક્ટરમાં જગ્યાઓ ખાલી છે, બેન્કિંગ સેક્ટરમાં જગ્યાઓ ખાલી છે. મંજૂર થયેલી જગ્યાઓ ભરતા નથી તમે, અને ગામના લોકોને રોજગારી આપવાની ખોટી ખોટી વાતો કર્યા કરો છો. મનરેગાનું બજેટ કેમ તમે ઘટાડ્યું? કેમ મનરેગાનું બજેટ ઘટાડવું પડ્યું? ગ્રામ્ય સેક્ટરમાં તમારે આપવાની આ મનરેગાના બજેટથી તો લાખો લોકોને ફાયદો થઈ રહ્યો હતો, એને બદલે તમે બજેટ ઘટાડ્યું. એને કારણે આજે શહેર તરફ ધોસ બોલાઈ રહી છે. શું જવાબ છે તમારી પાસે? સુભાષભાઈ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એના દ્વારા આપણા ગુજરાતના 50% લોકોએ એમાં નોંધણી કરી છે ને એના અંતર્ગત રોજગારી પણ મળેલી છે. કેટલું ઊભું કર્યું? આંકડાથી વાત કરો શૈલેષભાઈ, આંકડા આપો. આપે જે રોજગારીની વાત કરી, ગ્રામ્ય કક્ષાએ રોજગારી, તો સેન્ટર ફોર મોનિટરિંગ અને ઇન્ડિયા જે ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી, એના પ્રમાણે મારો આંકડાઓ મારા નથી કે અમારા નથી, એમાં શહેરી બેરોજગારી 14.93% હતી, એ ઘટી અને 10.7% થઈ છે. એ પણ આપણે સ્વીકારવું પડે. ગ્રામ્ય કક્ષાએ જે બેરોજગારીનો દર હતો એ 10.63% હતો, એ ઘટીને 8.75% હોવો એ પણ સારું નથી. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહી છે કે લોકોને, યુવાનોને, યુવતીઓને રોજગારી મળે એટલે બેરોજગારી દર ઓછો થાય. પરંતુ આ આત્મનિર્ભર ભારત છે ને એના કારણે સુભાષભાઈ શું થાય, પ્રશાંતભાઈ, કે વિદેશી ઊંડિયામણ છે એ આપણે લઈ આવીએ. આત્મનિર્ભર ભારત એટલે ઇમ્પોર્ટ છે ને એ ઓછું કરીએ અને એક્સપોર્ટ વધારીએ, કે આપણા દેશમાંથી નિકાસ થાય અને આયાત ઓછી થાય, એનાથી વિદેશી ઊંડિયામણ આપણે લઈ શકીએ તો રૂપિયો મજબૂત થાય. રૂપિયો મજબૂત થાય તો આપણા જે અહીંના જે સ્થાનિક, પણ આ બધું કોણે કરવાનું?
સ્થાનિક શૈલેષભાઈ, આ કરવાનું કોણે? MSME છે, એને તમે કોને ફાયદો કહી થાય, રહ્યા છો? આ એના કરવાનું દ્વારા કોણે? તમારી સરકારને સલાહ આપો કે આ બધું કરે. ના, તમારામાં આટલી બધી છે, સરકારની જવાબદારી છે. સરકારને કેમ આપ નથી કહો છો, કહી શકતા? આપની સાથે હું સંપૂર્ણ સહમત છું. સરકારને જવાબદારી આપી છે, સેવાનો મોકો આપ્યો છે. દોષનો ટોપલો હોય તો પણ એ લેવાની એની સરકારની તૈયારી હોવી જોઈએ ને આ સરકારની તૈયારી છે. જી, પરંતુ આ જી, જી, સરકાર જી, એ સરકાર છે જી. કે જે રોજગારી માટે તનતોડ અને રાત દિવસ મહેનત કરે છે ને ક્યાંક ને હાજી ક્યાંક હાજી પરિણામ હાજી પણ લાવે છે. શૈલેષભાઈ, સરકાર સખત મહેનત કરે છે માટે 9 વાર પરીક્ષાના પેપરો ફૂટે છે અને એ પરીક્ષાઓ 3 વાર રદ થાય છે અને લાખો યુવાનો બેકાર બનતા જાય છે અને એ જ યુવાનો મોંઘવારીના ખપ્પરમાં હોમાતા જાય છે ને એમને આત્મહત્યા કરવાની ફરજ પડે છે. આ વાત પણ એટલી સત્ય છે, તમારે સ્વીકારવી જોઈએ. હું તમને દેશમાં બેરોજગારીના થોડાક આંકડા આપું તો હરિયાણામાં 23.4%, રાજસ્થાનમાં 18.9%, ત્રિપુરામાં 17.1%, જમ્મુ કાશ્મીરમાં 15%, દિલ્હીમાં 14.1%, હિમાચલ પ્રદેશમાં 13.9%. જાન્યુઆરીમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી 5.84% હતી. ડિસેમ્બરમાં ગ્રામ્ય વિસ્તારમાં આ દર 7.28% હતો અને જાન્યુઆરીમાં શહેરી વિસ્તારમાં બેરોજગારી 8.16% હતી. તમને ખ્યાલ આવે છે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે? માત્ર લાંબા હાથ કરીને પાર્લામેન્ટમાં જવાબો આપવાથી સત્ય સાથે કોમ્પ્રોમાઇઝ નથી થઈ શકતું. લોકો ખુલ્લી આંખે અને ઉઘાડા કાને બધું જ સાંભળી રહ્યા છે. શું કહેશો આત્મનભાઈ, દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને તમને શું લાગે છે 60 લાખ લોકોને રોજગારી આપવાનું 5 વર્ષનું વચન સરકાર ક્યારે નિભાવી શકે એમ છે? એક તો જે 60 લાખ રોજગારી ઊભી કરવાની છે એનો પણ કોઈ રોડમેપ, કોઈ સ્પેસિફિક્સ, આખા બજેટમાં જેટલા પણ ખર્ચા છે એના કોઈ સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા નથી. કદાચ બજેટ ડોક્યુમેન્ટ આપણે વાંચીએ તો એમાંથી મળે, પણ સ્પીચમાં ક્યાંય કે આ 60 લાખ રોજગારી આવી રીતે ઊભી થશે, એની માટે આવી રીતે ખર્ચો કરીશું, આ દિશામાં ખર્ચો કરીશું, શહેરી વિસ્તારોમાં પણ આ સેક્ટરમાં રોજગારી ઊભી થશે, એવું કોઈ રોડમેપ બજેટ સ્પીચમાં દેખાયો નથી. મેક ઇન ઇન્ડિયાની વાત નીકળી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત નીકળી, સ્કિલ ઇન્ડિયાની યોજના પણ શરૂ થઈ હતી. તમે જુઓ કે જ્યારે યોજના શરૂ થઈ ત્યારે એની પર ચર્ચા કરી, પણ પછીના બજેટોમાં એના પાછળનું અલોકેશન શું, એની ક્યાં હવે અત્યારે તમે આ બજેટમાં મેક ઇન ઇન્ડિયા પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા, કોઈ એનું જોગવાઈ નથી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પાછળ કેટલા ખર્ચાયા કે સ્કિલ ઇન્ડિયા પાછળ કેટલા ખર્ચાયા? સ્ટાર્ટઅપનો ફેલિયર રેશિયો 90% કરતા વધારે છે ભારતમાં અને આખા વિશ્વમાં એવું છે. ભારત એમાં એક્ઝેમ્પશન મેક નથી. ઇન ઇન્ડિયાનું એક્સેપ્ટન્સ કેટલું? એક્ઝેક્ટલી. તમે અમેરિકામાં પણ સ્ટાર્ટઅપ જુઓ તો અમેરિકાનો ડેટા એવું કહે છે કે જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે એના 75% સ્ટાર્ટઅપ 5 વર્ષ પછી બંધ થઈ જાય છે. એટલે આખા વિશ્વમાં આ પરિસ્થિતિ છે. એટલે માત્ર સ્ટાર્ટઅપ આ વર્ષે 5 કરોડ નોંધાઈ જાય કે 10 કરોડ નોંધાઈ જાય એ બહુ મોટી સિદ્ધિ નથી. સવાલ એ છે કે એ 5 કે 10 કરોડ સ્ટાર્ટઅપ્સ ભવિષ્યના 5, 10, 15 વર્ષ પછી કેટલા સસ્ટેન રહે છે અને એના માટેનું બજાર કેવું ઊભું થાય છે. અને માતવન એ 5 કરોડ સ્ટાર્ટઅપને કેટલા રૂપિયાનું ફંડિંગ મળ્યું સરકાર તરફથી? એક્ઝેક્ટલી. એટલે મારો પ્રશ્ન એ છે કે સ્ટાર્ટઅપ શા માટે સર્વાઈવ નથી થઈ શકતા, અથવા તો જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે શા માટે સર્વાઈવ નથી થઈ શકતી? એના 2 કારણો છે. એક, એમને જે સરકાર તરફથી મદદ મળવી જોઈએ એ નથી મળતી, અથવા તો ઓછી મળે છે, અથવા તો ભ્રષ્ટાચાર છે, અથવા તો એડમિનિસ્ટ્રેશન કોસ્ટ બહુ મોટો છે, અને બીજું બજારની અંદર ડિમાન્ડ નથી. બંને બાજુ ફટકા પડે છે. ડિમાન્ડ છે, એક્સેપ્ટન્સ નથી. એટલે આપણે કંઈ બંને. બનાવીએ, આપણે Yes. જે કંઈ બનાવીએ સ્ટાર્ટઅપમાં એ અત્યારનું માર્કેટ સ્વીકારવા જ તૈયાર નથી. આજે સેફ એક્ઝામ્પલ આપીએ કે અત્યારે આપણો અહીંનો કોઈ એન્જિનિયર સારો મોબાઈલ બનાવે, XYZ મોબાઈલ અહીંની લોકલ કંપની બનાવે, પણ એ મોબાઈલ ખરીદવા વાળો વર્ગ જ ના, ભાઈ અમારે તો સેમસંગ ના આઈફોન જ જોઈએ. આ તો એક નાનકડા મોબાઈલની ઉદાહરણ આપું, ટેકનોલોજીની વાત કરીએ આપણે, કારણ કે સ્ટાર્ટઅપ મેક્સિમમ ટેકનોલોજી માટે, જે ઓટોમેશન ટેકનોલોજી, IT સેક્ટરની ટેકનોલોજી, AI ML બેઝ ટેકનોલોજી, એમાં ઘણા બધા સોલ્યુશન્સ લોકો લઈને આવે છે, પણ આપણું ગુજરાત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એને સ્વીકારવા તૈયાર નથી. કારણ કે હું તો બહુ સંકળાયેલો છું નજીકથી આ લોકો જોડે. એટલે તમે કોઈક સારી એવી IT ની ટેકનોલોજી લઈને જાઓ તો IT માં તમને કોઈ પગ જ નથી મૂકવા દેતું, કારણ કે એ ત્યાં જ ખાઈ બધેલા જૂના બધા માણસો, જૂની ટેકનોલોજી એની ઉપર જ કામ કરવું છે. એ આખું સાયકલ છે. ઓવરઓલ આપણે જે ક્યારના ચર્ચા કરી છે ડેટા માઇનિંગ, સરકાર પાસે ડેટા નથી કે મારી પાસે ટોટલ સરકારી આખું સરકારી પિરામિડ ઉપરથી લઈને નીચે સુધી પૂરું કરવું હોય તો કેટલા માણસોની જરૂર પડે, એક ડિપાર્ટમેન્ટની દ્રષ્ટિએ વાત કરું. સે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ, પંચાયત ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકારનું પંચાયત ડિપાર્ટમેન્ટ, 18,400 ગામડામાં મારે કેટલા સરપંચ, એટલે સરપંચ તો પેલી બોડી થઈ, પણ તલાટી, ગ્રામ સેવક, એની ઉપર કોણ, TDO, DDO થી લઈ સુપરવાઇઝર થી લઈ આખા 33 જિલ્લાના 249 તાલુકામાં અને 18,400 ગામડાઓમાં આ સરકારી વ્યવસ્થાને
પંચાયતની દ્રષ્ટિએ પૂરું પાડવું હોય તો કેટલો મેન પાવર જોઈએ, આનો સાચો આંકડો પંચાયત ડિપાર્ટમેન્ટ પાસે નહીં હોય. આ તો મેં એક ડિપાર્ટમેન્ટ કીધું. ગુજરાત સરકારમાં આવા 26 ડિપાર્ટમેન્ટ છે અને હિન્દુસ્તાન એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર આવા 33 ડિપાર્ટમેન્ટ છે. એના કરતા વધારે છે, કદાચ આંકડામાં હું ખોટો પણ હોઈશ. એટલે ડેટા માઇનિંગ નથી અને આપે જેમ કીધું કે આ બધું ખાલી છે, રેલવે સેક્ટર, બેન્કિંગ સેક્ટર, પણ સરકાર પાસે સાચો આંકડો નથી. પહેલા તો આંકડો કઢાવો બી ઈઝી છે. આંકડો કે આ રોકેટ સાયન્સ તો છે નહીં. કોઈ બી ડેટા બહારથી કઢાવવો હોય તો એ રોકેટ સાયન્સ છે નહીં. આંકડો તમે લાવો તો એનું કંઈક રોડમેપ તૈયાર કરી શકો કે ભાઈ આ વર્ષે આટલા જો રિટાયરમેન્ટની સામે જગ્યા ભરવાની હોય તો એ તો છે જ નહીં, કારણ કે રિટાયરમેન્ટ કે એટલું બધું ના થતું હોય દર વર્ષે, હેવી એ જંગીલી ના થતું હોય, તો એ ભરવા માટે મેકમ વધારવું પડે. મેકમ વધારવા માટે એટલે એટલી આવક ક્યાંથી આવશે, આપણે જેમ કે રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે, તો મેક્સિમમ મેન પાવર, જ્યાં સુધી મેન પાવરથી તમે આ સિસ્ટમને નહીં ભરો ત્યાં સુધી સિસ્ટમ ફાસ્ટ પણ નહીં થાય. આજે જે ત્રિવેદી સાહેબને વલસાડ કલેક્ટરમાં કેમ જવું પડ્યું, માણસોની અછત. ત્યાંથી જ જાહેર થયું કે કોઈ એક મામલતદાર કે ટીડીઓ કક્ષાના માણસ છે, એમને પાસે 8 તાલુકાનો ચાર્જ હતો. હવે એક જ તાલુકાનો વ્યક્તિ 8 તાલુકા સંભાળતો હોય તો એનું કામ કેવી રીતે કરી શકતો હોય? અને એ બધાની વચ્ચે પાછી એમની કટકી અધૂરી રહેતી હોય, કટકીના હિસાબે ફાઇલો ના ચાલતી હોય. અત્યારે ઓનલાઈન સિસ્ટમમાં બી ઘણા બધા ખાંચા ઉભા. એટલે આખું સાયકલ હજી પૂરું નથી થયું. જો 30 વર્ષ એકની એક સ્થાયી સરકાર અને ઉપર 7 વર્ષ, એટલે હું એવું માનું છું કે સિસ્ટમને પહેલા તો પૂરી કરો, એના ખાંચાને બંધ કરો, આનું ડેટા માઇનિંગ કરો, ત્યારે જઈને તમે કંઈક સારું વિચારી શકશો. બાકી માત્ર હવાઈ તુક્કા છોડવાથી કઈ સિસ્ટમ નથી. રોજગારીમાં બીજી 2 બાબત પણ સંકળાયેલી છે. એક, ધારો કે કોઈ પણ સરકાર એમ કહે કે અમે 2 કરોડ રોજગારી ઉભી કરી કે 5 કરોડ રોજગારી ઉભી કરી, સવાલ અહીંયા રોજગારીની ગુણવત્તાનો પણ છે. કારણ કે આપણે જોઈએ છે કે જ્યારે ક્લર્કની ભરતી પડે છે કે પ્યુનની ભરતી પડે છે, ત્યારે એક એમટેક થયેલો વિદ્યાર્થી કે ડોક્ટરેટ થયેલો વિદ્યાર્થી કે એન્જિનિયરિંગ થયેલો વિદ્યાર્થીને ક્લર્કની નોકરી મળે તો આપણે વ્યાખ્યાના સ્વરૂપે એને રોજગારી મળી છે, પણ એનું એ જે ભણતર છે એ ભણતર પ્રમાણે રોજગારી મળી છે કે નહીં? એટલે માત્ર 2 કરોડ રોજગારી સર્જવી એ પ્રશ્ન નથી. સવાલ એ છે કે જે ભણતર છે એ પ્રકારેની રોજગારી એમને મળે છે કે નહીં? કારણ કે જો મને મારી મિનિમમ ક્રાઇટેરિયા 10 ધોરણ બાદ મને જો એ રોજગારી મળતી હોય અને હું એમટેક થયેલો હોઉં તો મેં મારા જીવનના બીજા 7 થી 8 વર્ષ ભણવામાં નાખ્યા છે. ધેટ ઇઝ માય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અને છતાં પણ જો મારે ક્લર્ક કે પ્યુન બનવાનું હોય કે એ ક્લાસ 3 ક્લાસ 4 ઓફિસર તરીકે મારે જવાનું હોય તો મને લાગે છે કે એ પણ એક પ્રશ્ન છે. એટલે આખી જે શિક્ષણ વ્યવસ્થા પણ આપણી ઊભી થઈ છે સમગ્ર દેશમાં, એને પણ આપણે બેરોજગારી સુધી સાંકળીએ છીએ. મને યાદ છે કે અત્યારે વોકેશનલ ટ્રેનિંગના ક્લાસીસ બહુ જોરશોરથી ચાલે છે, તો મને તો એ ખબર નથી પડતી કે 12 વર્ષ કે 15 વર્ષ શિક્ષણ લીધા પછી પણ મારે જો 6 મહિનાનું વોકેશનલ ટ્રેનિંગ કરવી પડે તો આ 12 વર્ષ હું ભણ્યો શું કામ? સવાલ એ છે કે વોકેશનલ ટ્રેનિંગ એ મારે શિક્ષણનો ભાગ હોવું જોઈએ. જી 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 નોકરી છે, રોજગારી છે, એ માત્ર સરકારી નોકરીની જ એને જ રોજગારી ગણો તો એ ખોટું પડશે. એ પ્રાઇવેટ સેક્ટરની રોજગારી છે. જે મિકેનિકલ એન્જિનિયર, મને એટલી ખબર પડે કે જેમ ઇન્ડસ્ટ્રીઝનો વધારો થાય એના કારણે જે રોજગારીનું સર્જન થાય ને એ ગુણાકારમાં સર્જન થતું હોય છે. એટલે સરકારી નોકરીની જગ્યાએ પ્રાઇવેટ નોકરીઓ જે મળે છે, તમારી વાત એ સાચી છે કે બીએડ કરેલો કોઈ માણસ હોય એને બીએડ કક્ષાથી નીચેલી ક્યાંય નોકરી મળે તો એ વ્યાજબી નથી. પરંતુ કહેવાનો મતલબ કે ક્યાંક ને ક્યાંક રોજગારીનું સર્જન કરવું, તો એ સર્જન કરવા માટે મહેનત કરી. આપણે દાખલો લઈએ, નરેન્દ્રભાઈ હતા ત્યારે એમણે જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું, આજે વાઇબ્રન્ટ રાજસ્થાન, વાઇબ્રન્ટ મહારાષ્ટ્ર, એટલે દેશમાં બધા રાજ્યો વાઇબ્રન્ટ કરી રહ્યા છે. એનો મતલબ એમ કે વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ થવાથી ક્યાંક ને ક્યાંક રોજગારીનું સર્જન થાય છે. અને આ રોજગારીનું સર્જન કરવા માટે માનો કે પીએમ શ્રમયોગી જે યોજના છે એની હમણાં સુભાષભાઈ વાત કરતા હતા કે ભાઈ માનો કે 25 લાખની લોન આપી એમએસએમઈ સેક્ટરમાં, તો એને પ્રોત્સાહન શું? તો 30% જે છે એ સબસિડી આપે છે. માનો કે 25 લાખની લોન એને કઈ સેક્ટર માટે આપી તો એને 30% સબસિડી આપે છે. એના કારણે એને માનો કે સ્ટાર્ટઅપ કરવા માટે ક્યાંય પ્રોબ્લેમ થયો હોય તો પેલા 1-2 વર્ષમાં ક્યાંય પ્રોબ્લેમ થાય તો એનો જે નફો નુકસાન આવક જાવકનું સર્વૈયું જળવાઈ રહે. પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં પ્રશાંતભાઈ વાત કરી કે એવા પ્રોજેક્ટ પસંદ થઈ જાય કે જે પ્રોજેક્ટના કારણે એને પાછું બંધ પણ કરી દેવું પડે. એમાં પણ હું સ્વીકારું છું એજ એન્જિનિયર કે એવા પ્રોજેક્ટ માનો કે આ વખતે સરકારે બજેટમાં નિર્મલા સીતારામનજીએ કહ્યું કે 19,500 કરોડ સોલાર પ્રોજેક્ટ માટે, સોલારની જે યોજના છે એને પ્રોત્સાહન આપવા માટે. પછી પેટ્રોલ ડીઝલના ભાવ એ અંકુશમાં નથી રહેતા, કોઈ પણ સરકાર હોય નથી રહેતા, ઇન્ટરનેશનલ ભાવ વધઘટના કારણે, એ સ્વીકારું છું. પરંતુ એના કારણે જે પ્રોબ્લેમ પડે છે એના સોલ્યુશન માટે
ઈ ટ્રાન્સપોર્ટેશન એટલે કે બેટરી અદલા બદલી, જે પેટ્રોલ પુરાવામાં વાર ન લાગે પ્રશાંતભાઈ એટલી બેટરી અદલા બદલી કરીને તમે જે ઈ બાઇક છે એ ચલાવી શકો. એટલે ક્યાંક ને ક્યાંક એને પ્રોત્સાહન આપવા માટે. અને આ વખતનું તો સુભાષભાઈ બજેટને બધા કહે છે કે ટેકનોલોજીનું બજેટ છે. ટેકનોલોજીનું બજેટનો મતલબ એ થયો કે આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે, રોજગારી મળશે અને રોજગારીનું સર્જન થશે. ગુજરાતમાં તો 2.3% જ બેરોજગારી છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં. હું એમ નથી કહેતો ખૂબ સારું કામ થયું, એમાં પણ હજુ સારું કામ કરવું જોઈએ. આ ડિબેટમાં હું ક્યાંય રાજકારણ કે રાજનીતિ કે પોલિટિક્સ લાવવા નથી માંગતો, પરંતુ રોજગારી એટલે રોટલાનો પ્રશ્ન છે, રોટલો એટલે ક્યાંક પરિવારનો પ્રશ્ન છે. આનો જે રોજગારીનો કેમ વધારો થાય અને બેરોજગારી કેમ ઓછી થાય એ દિશામાં સરકાર ચાલે છે, એનો મને આનંદ છે. જી 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 શૈલેષભાઈ, સરકારે આ તમે જે વાત કરીને એ ખરેખર આ 26,000 લોકોએ જે આત્મહત્યા કરીને એમણે સાંભળવી જોઈતી હતી. તો બિચારા કદાચ આત્મહત્યા ન કરી હોત એમણે, કારણ કે તમારા કહેવા પ્રમાણે તો કેટલું બધું સરકાર કરી રહી છે અને તેમ છતાં યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ક્યાંક એવું નથી લાગતું કે એમના સુધી કશું પહોંચતું જ નથી અને માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે? મુકેશભાઈ શું કહેશો? મારું એવું કહેવું છે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જે રીતે સંસદમાં વાત કરે છે, નિર્મલા સીતારામનજી જે રીતે, એ જ રીતે અહીંયા ડિબેટમાં મારા પરમાર સાહેબ વાત કરે છે અને કહે છે હું રાજકારણ ક્યાંય લાવતો નથી. મારે તમને ગુજરાતની વાત કરવી છે બેરોજગારીની, કે તમે નવા નવા યુનિટો મારી જે ઊભા કરવાની વાત છે ને, તમે જે યુનિટો છે ને એ બંધ કર્યા છે, એના લીધે પણ રોજગારી તમારી ઓછી થઈ છે. અને બીજી વાત તમને કરું કે આ કેટલાક જે બેરોજગારો છે ને એ આડા રસ્તે ચડ્યા છે. મારું જે બહુ મહત્વની વાત કરી રહ્યો છું કે આ જે બેરોજગારો છે એ જે આત્મહત્યા કરીને 26,000 લોકોએ, એના કરતા જે આંકડો સાહેબ તમે કહ્યું ને કે બહાર નથી આવ્યો, કે હમણાં હું વાત કરું તો ડિબેટમાં પાછા આ તો બીજેપી વાળા એટલે તરત કે તમે શું એમ કે બેરોજગારોને ચોર લૂંટારા કહો છો. અરે ભાઈ એવું નથી કહેતો, પણ જ્યારે પરિવારનું ભરણ પોષણ કરતો માણસ, એના બીવી બચ્ચા સંભાળતો માણસ, એ માણસને એનું ગુજરાન ચલાવવા માટે એ માણસ કોઈ પણ રસ્તો અપનાવે, પણ એના ઘરમાં રોટલી કેવી રીતે આવે એ એનું વિચારવાનો એક ઉદ્દેશ થઈ જાય અને એ કંઈક ને કંઈક એવું ખોટું કામ કરે કે જેનાથી એને 2-5 રૂપિયા ક્યાંક પ્રલોભનના રૂપિયા મળે, એવું પણ કરતો માણસ થઈ જાય, એવું સાહેબ મારું કહેવું છે. બીજું સાહેબ મારી 1-2 મિનિટ, અને જે રોડ મેપની વાત કરે છે, જે 25 વર્ષની જે વાત કરી છે ને, એ રોડ મેપ માત્ર ને માત્ર એક લોલીપોપ છે આ અમૃતકાળ બજેટ જેવી, અને એ લોલીપોપ આ ગુજરાતની પ્રજા હવે સ્વીકારવાની નથી. આપણે ચર્ચા ઘણી બધી થઈ, એમણે ઘણી બધી વાતો કરી, પણ ક્યાંય એવી હા એમણે એક કબૂલ કર્યું કે મને આજે એક વસ્તુ ગમી ભાઈ શૈલેષભાઈની, કે એમણે એક વાત કરી કે ભાઈ સરકારની ક્યાંક ચૂક છે અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. તો હું તો એવું માનું છું કે આ ડિબેટની અંદર અને દરેક ડિબેટમાં જો ગુજરાત વિધાનસભાની અંદર તો વિરોધ પક્ષનું તમે સાંભળતા નથી, આંદોલન તમે કરવા દેતા નથી, પરમિશન તમે આપતા નથી. જો કોઈ નાગરિક ગેસનો બાટલો લઈને બહાર આવે તેને જેલમાં પૂરી દો છો. તો હું એવું માનું છું કે આ ડિબેટ જ એક મીડિયા જગતનું માધ્યમ છે કે જેનાથી તમને જો વિપક્ષના લોકો આવીને કઈ વાત કરે અને તમને એમાં કઈ ત્રુટિ લાગતી હોય, સાચું લાગતું હોય, તો તમે સત્તા પક્ષમાં વાત કરો અને એમાં સુધારો આવે, એનું નામ ડિબેટ. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ ખૂબ સારો રસ્તો છે અને જો એ રીતે કરવામાં આવે તો આવા કેટલાય મુદ્દાઓ સોલ્વ થઈ શકે, પણ એમાં રાજકારણ લાવ્યા વગર કરે તો, અને એમના આ જે લોનો આપી અને અપાવી એ જે મળતિયાઓને ના મળવી જોઈએ. અને હું કહું છું જે ખાલી જગ્યાઓ છે એ પેપર ફૂટ્યા વગર જો ભરતી થઈ જાય તો મને લાગે છે અડધો આંકડો ઘટી જાય એવું મારું માનવું છે, અને આ યુવાનોને ન્યાય મળશે એવું હું પોતે ઈચ્છું છું. જી 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 આત્મન, તમે શું કહેશો? બેકારી અત્યારે છેલ્લા 50 વર્ષમાં ટોચ પર છે. એક અર્થશાસ્ત્રી તરીકે શું વિશ્લેષણ કરો છો આ બાબતે? એક તો સ્વાભાવિક છે કે આ પબ્લિક પોલિસીઝના કારણે ઊભી થયેલી બેકારી છે. યોગ્ય દિશામાં મૂડીરોકાણ થવું જોઈએ, યોગ્ય ક્ષેત્રમાં મૂડીરોકાણ થવું જોઈએ, અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સિવાયના જે ક્ષેત્રો છે કે જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સ છે એમાં સરકાર વધુ ને વધુ ધ્યાન આપે, જે તે રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર બંને, કે જેથી જે વધારાની વર્કફોર્સ છે એને આપણે લાવી શકીએ. અત્યારે સમસ્યા 2 છે કોરોનાને કારણે. એક તો જે લોકો નવા બજારમાં આવે છે, શ્રમ બજારમાં આવે છે, એમને તમારે લેવાના છે, અને બીજા જેમની રોજગારી ગઈ છે એમને પાછી રોજગારી પૂરી પાડવાની છે. એટલે 2 સમસ્યા ઊભી થઈ છે. પહેલા તો શું હતું કે જે નવા શ્રમ બજારમાં આવે એમને તમારે
એબ્ઝોર્બ કરવાના છે. અત્યારે બે પ્રકારની સમસ્યા છે, એમને પણ એબ્ઝોર્બ કરવાના છે અને જેમની પાસે ઓલરેડી રોજગારી હતી જે હવે કોરોનાને કારણે નથી એમને પણ તમારે રોજગારી આપવાની છે. એટલે એ આંકડો કદાચ વધશે ટોટલ રોજગારી પૂરી પાડવાનો. એટલે એક એવા ક્ષેત્રો ઉપર વધુ ને વધુ ધ્યાન આપવામાં આવે, વધુ ને વધુ નાણાં એ ક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવે અને એમના સુધી પહોંચે. અને ખાસ કરીને હું વારંવાર કહેતો હોઉં છું કે એમએસએમઈ સેક્ટર પાસે એ કેપેસિટી છે, એમની પાસે એ પોટેન્શિયલ છે કે જેથી એ એને એબ્ઝોર્બ કરી શકે. પણ મને નિરાશા સાથે એ જણાવવું પડે છે કે આ બજેટમાં પણ એમએસએમઈ સેક્ટરમાં અને એમાં પણ એમએસએમઈ સેક્ટરની અંદર જે લઘુ ઉદ્યોગો છે, માઇક્રો, કે જેનો શેર ટોટલ એમએસએમઈ સેક્ટરમાં 99% છે, એના માટે કોઈ સ્પેશિયલ યોજના જોવા મળી નથી. એટલે એ એક મને લાગે છે કે જો એની ઉપર ધ્યાન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા, જે તે રાજ્ય સરકારો દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ. બીજું મને લાગે છે કે શિક્ષણ વ્યવસ્થા એક એવી ઊભી થાય કે જેના કારણે જે પ્રકારની સ્કિલ રોજગાર બજારમાં જરૂર છે એ પ્રકારની સ્કિલ એ શિક્ષણમાં ભણાવવામાં આવે. એ ટેકનિકલ શિક્ષણ હોય, એ આર્ટ્સમાં હોય, એ તમે કોમર્સમાં હો, કોઈ પણ. કારણ કે અત્યારે જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, જે રીતે શું કહેવાય ભણતર એટલે સ્કિલનું લેવલ સતત બદલાતું રહ્યું છે. મને લાગે છે કે આજે તમે ભણો ગમે તેટલું અપડેટેડ હોય એ કદાચ 2 વર્ષ પછી તમે જ્યારે રોજગાર બજારમાં આવશો ત્યારે આઉટડેટેડ થઈ ગયું હશે. એવી પરિસ્થિતિ ઓલરેડી પશ્ચિમના દેશોમાં ઊભી થઈ ચૂકી છે, ભારતમાં કદાચ ભવિષ્યમાં થશે. એટલે એ બાબતની પણ ધ્યાન રાખવાની જરૂર છે. અને ખાસ કરીને જે અનસ્કિલ્ડ વર્કર્સ છે, કારણ કે ભારતમાં હજુ એ પણ સમસ્યા છે, માત્ર સ્કિલ્ડ વર્કર્સની સમસ્યા નથી. જે અનસ્કિલ્ડ વર્કર્સ છે એમના માટે પણ કોઈક યોગ્ય વ્યવસ્થા ઊભી થાય. કારણ કે જેમની પાસે હજુ પણ યોગ્ય શિક્ષણ નથી અથવા તો શિક્ષણ છે પણ સારું નથી, એ લોકો જ્યારે શ્રમ બજારમાં આવે છે ત્યારે એ મોટી કંપનીઓમાં કે શું કહેવાય કોઈ સંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે સક્ષમ હોતા નથી. અને આથી એમને ઘણીવાર લઘુત્તમ વેતન દર કરતા પણ ઓછા દરે કામ કરવાની નોબત આવે છે. એ શહેરી વિસ્તારોમાં પણ હોય અથવા તો ગ્રામીણ વિસ્તારોમાં પણ હોય. એટલે એ લોકો માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી થાય, કોઈ પણ રીતે થાય, એમના માટે એમની ઉપર યોગ્ય અટેન્શન આપવામાં આવે તો મને લાગે છે કે બેરોજગારીની સમસ્યા આપણે દૂર કરી શકીએ. પણ નીતિ વિષયક, નક્કર નીતિ વિષયક પગલાઓ સિવાય રોજગારીની સમસ્યા દૂર કરવી મને લાગે છે કે શક્ય નથી. અને જે રીતે શું કહેવાય કોરોનાના સમયમાં યોગ્ય નાણાં મને લાગે છે કે જે વધારે ખર્ચાવા જોઈએ, તમે બીજા દેશની કમ્પેરિઝન સાથે ભારતની જો કમ્પેરિઝન કરો તો આત્મનિર્ભર ભારતનો ખરેખર ખર્ચો જીડીપીના 1 કે 2% છે. ભલે 10% કહેતા હોય પણ સરકારની તિજોરી ઉપર બોજો માત્ર 1 કે 2%નો જ પડવાનો છે. લગભગ બધા જ રિસર્ચ આવું કહે છે. બીજા દેશોમાં તમે જુઓ તો સરકારોએ 10 થી 20% પોતાની જીડીપીના, એટલે હું એવા 10 થી 20% કહું છું કે જેનો બોજો સરકારની તિજોરી ઉપર પડવાનો હોય એટલા નાણાં ખર્ચ્યા છે. હું એવું નથી કહેતો કે એના કારણે ત્યાં સમસ્યા હલ થઈ ગઈ છે અથવા તો ત્યાં બેરોજગારીની સમસ્યા નથી, પણ એ દિશામાં જો પગલાં લેવામાં આવે, યોગ્ય કન્સલ્ટિંગ ટીમ ઊભી કરવામાં આવે, સ્થાનિક સ્તરે ડિસેન્ટ્રલાઇઝ્ડ થાય તો મને લાગે છે કે આ સમસ્યા હલ થશે. કારણ કે ભારત એક એવો દેશ છે કે રાજ્ય રોજગારીની પેટર્ન પણ બદલાય છે. એટલે તમે એક શું કહેવાય એક જ યોજના બનાવો અને પછી દરેક રાજ્યમાં એનું અમલીકરણ કરો તો પણ મને લાગે છે કે એ શક્ય નથી. એટલે રાજ્ય સ્તરે કન્સલ્ટિંગ ટીમ એક ઊભી થાય એક્સપર્ટ્સની, કે જેમાં અર્થશાસ્ત્રીઓ પણ હોય, જેમાં રાજ્યશાસ્ત્રીઓ પણ હોય, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં કામ કરનારા લોકો હોય, એનજીઓના લોકો હોય, અને એમના જે સુઝાવો આવે, એમનું જે રેકમેન્ડેશન્સ આવે, એમની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે તો મને લાગે છે કે વધારે સારી રીતે અને યોગ્ય દિશામાં નાણાં ફળવાશે અને એના લાભો થશે. પ્રશાંતભાઈ, આત્માને એક બહુ સરસ વાત કરી કે સ્ટેટ વાઇઝ એવી કમિટીઓ બને કે જે પોતાને ત્યાં બેરોજગારી અને ભવિષ્યમાં ઊભી થનારી રોજગારીની તકોના આંકડા સતત સરકારને આપતી રહે અને સરકારે નીતિઓ ઘડે, એ પોલિસી ઘડે કે જેને કારણે એ બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે ઘટાડી શકાય. એક જ મુદ્દો મારે ખાલી શક્ય બને કોઈ દિવસ? એક મુદ્દો મારે ઉમેરો છે. તમે જો આપણે આજ મંચ પરથી બાંગ્લાદેશની ઇકોનોમી માટેની ડિબેટ કરી હતી અને તમે એમાં જુઓ ટેક્સટાઇલ સેક્ટરમાં બાંગ્લાદેશે જે લઘુ ઉદ્યોગો હતા એને એટલું બધું બૂસ્ટ આપ્યું છે કે જ્યાં રોજગારી ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થઈ છે. જી,
જી 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 એટલે જી અલ્ટિમેટલી સુભાષભાઈ પ્રશાંતભાઈ, મેટર હા. ત્યાં જઈને અટકીને ડેટા માઇનિંગ એમ એટલે જે આત્મન વાત કરી રહ્યો છે એ જ કે ભાઈ સ્ટેટના ડેટા પહેલા તો સ્ટેટ હોય કે સેન્ટર હોય એના ડેટા લાવવા બહુ જરૂરી કે ટોટલ એમ્પ્લોયેબલ પોપ્યુલેશન કેટલી છે. જી. આપણે ત્યાં માનો કે 6 કરોડની જનતા એમાં 4.5 કરોડ વોટર્સ ગુજરાતની વાત કરું તો 4.5 કરોડમાં એ જે વોટર્સ છે એમાં મેલ ફિમેલ કેટેગરી અને એમાંથી પછી કેટલા લોકો ધંધાદારી છે જી, કેટલા જી, લોકો જી. પાસ થયા પછી નોકરી શોધી રહ્યા છે એટલે તમે એને નેરો ડાઉન કરતા તો આજની તારીખમાં હું સ્પષ્ટ માનું છું કે આપણે ત્યાં કદાચ 1.5 કરોડ જેટલા એટલે કારણ કે મને સ્પષ્ટ ખ્યાલ છે કે 11,000 જીએસટી નંબર છે ગુજરાતમાં. જી. ગુજરાતમાં જીએસટી ગમે એટલો આવતો હોય પણ 11,000 વેપારીઓ જીએસટી ભરે છે. જી. એટલે એનથી પછી સેમી સ્કિલ વાળા ગણો બીજા ગણો તો કેટલા લોકો એમ્પ્લોયેબલ પોપ્યુલેશનમાં ફોલ થાય છે એમાંથી સ્કિલ્ડ કેટલા અનસ્કિલ્ડ કેટલા એટલે ટેકનિકલ કેટલા અને કોમર્સ આર્ટ્સ ગ્રેજ્યુએટ કેટલા એ લોકો કઈ દિશામાં આગળ વધશે આ લોકો કઈ દિશામાં આગળ વધશે એ આખું ડેટા માઇનિંગ કરીને તમારે એક નેરો ડાઉન કરી અને એક કન્ક્લુઝન પર કે આ મારી રાજ્ય સરકારે આ બધાને એમ્પ્લોયમેન્ટ આપવું હોય તો શું જરૂરી છે પહેલું અને સૌથી સરકાર બધાને સરકારી નોકરી નહીં આપી શકે કોઈ બી સરકાર ભાજપ કોંગ્રેસ તો સરકારી નહીં આપી શકે તો પ્રાઇવેટને આપણે કેવી રીતે બુસ્ટ કરી શકીએ તો એન્જિન એટલે જેમ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કેવી રીતે કરી શકીએ બીજું ઘણા સમયથી એક સૂચન આપું છું કે આપણે ત્યાં બધા લોકો જીએસટી ભરે છે અમે જે આંકડો આપ્યો એ પ્રમાણે તો જીએસટી દર મહિને તમે ભરો છો સરકારે અનુબંધમ નામનું એક પોર્ટલ બનાવ્યું છે નોકરી આપવા માટે આઈટીઆઈ ના ટેકનિશિયનો માટે તો અનુબંધમને જીએસટી સાથે તમે જો મર્જ કરો દરેક વ્યક્તિ જીએસટી ભરતો હોય પહેલી કે 5મી તારીખે 10મી તારીખે તો એ લખે કે ભાઈ મારી ઓફિસમાં આ મહિને 2 પ્યુન લેવાના છે 2 ક્લાર્ક લેવાના છે 2 ફલાણા બોય લેવાના છે તો એ ત્યાં એ પોર્ટલ પર દેખાય તો લોકોને એપ્લાય કરવાની ખબર પડે એટલે આપણે પ્રાઇવેટ સેક્ટરને એમ્પ્લોયી આપવા માટે જે હું જે અંકુશની વાત કરી રહ્યો છું કે નિયંત્રણ સરકારે પ્રાઇવેટ સેક્ટર પર આ રીતે નિયંત્રણ લાવવું પડશે કે ભાઈ અમે નહીં આપી શકીએ પણ તમે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરો તમે તમારે ત્યાં અમારા વિદ્યાર્થીઓને એટલે ડાયરેક્ટ કોલેજ સાથે કોલોબરેશન કોલેજો સાથે બીજા બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનો સાથે કોલોબરેશન પ્રાઇવેટનું કેવી રીતે થાય જેમ એચઆર પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી ચાલે છે એવી રીતે સરકારે આવી એક કન્સલ્ટન્સી જ બનાવવી પડશે લોકો માટે. જી 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 અમૃતકાળમાં ઝેરના પારખા કાર્યક્રમમાં અમારી સાથે આ 4 નિષ્ણાતો આજે જોડાયેલા હતા. જાણીતા અર્થશાસ્ત્રના પ્રોફેસર શ્રી આત્મન શાહ, સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમાર, પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને મુકેશ પંચાલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાયેલા રહ્યા. ચારેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહત્વનો મુદ્દો એ આવીને ઉભો રહ્યો છે કે આપણે ત્યાં જે રીતે પાર્લામેન્ટ દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યો અને 25,000 કરતાં વધારે યુવાનોએ આત્મહત્યા કરી માત્ર મોંઘવારી અને બેકારીને કારણે. સરકારના ખુલ્લા કાનમાં આ પડઘા પડઘાવા જોઈએ કે જેથી કરીને ટુકડે ટુકડે ગેંગના બુદ્ધિશાળી લોકોની ટીકા કરવાને બદલે એક એવો ચોક્કસ રોડ મેપ નક્કી કરવો જોઈએ અને બુદ્ધિજીવી વર્ગને ભેગા રાખીને અર્થશાસ્ત્રીઓની એક આખી ફોજ ઊભી કરીને દેશના દરેક રાજ્યને એક માર્ગદર્શક સિદ્ધાંત પર લઈ આવવા પડશે અને જેથી પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટરમાં જેટલી પણ જગ્યાઓ છે એને તાત્કાલિક ભરવાની વ્યવસ્થા ગોઠવવી પડશે. જો કોઈ પણ સરકાર આ કામ કરી શકે તો હું નથી માનતો કે લોકો હવે એમને ખોબે ખોબે મત નહીં આપે, પણ હાથ લાંબા કરીને થાલા વચનો આપવાથી પ્રજાને ક્યાં સુધી છેતરવાની આ પણ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જો આમ જ પ્રજા છેતરાતી રહી તો હવે પછી પાર્લામેન્ટના મેજ પરથી આ 25,000 ને બદલે 50,000 નો આંકડો થાય થોડા વર્ષોમાં તો નવાઈ પામવા જેવી વાત નહીં હોય. દરેક સરકારે ચેતવાની જરૂર છે. આ સરકારી આંકડો એ દરેક રાજ્ય કેન્દ્ર સરકાર માટે લાલ બત્તી સમાન છે. આપણે ઈચ્છીએ કે આ લાલ બત્તી જુએ અને ક્યાંક લીલી બત્તી કરવાની તક તેઓ શોધતા રહે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર. જોતા રહો GSTV.